પુસ્તકનું નામ સફળ જીવનની દિશાધારા, લેખક બ્રહ્મવર્ચસ, ઓડિયો 21। મનુષ્યને માનવોચિત જ નહીં, દેવોચિતે જીવન જીવી શકવા યોગ્ય સાધનો પણ મળેલા છે, છતાં પણ તેને પશુતુલ્ય દિનહીન જીવન એટલા માટે જીવવું પડે છે કે તે જીવનને પરિપૂર્ણ તથા સુવિકસિત બનાવવા માટેના મૂળભૂત તથ્યો તરફ નથી ધ્યાન આપતો, નથી તેનો અભ્યાસ કરતો। જીવનને સાચી રીતે જીવવાની કળા જાણવી તથા કલાત્મક રીતે જીવન જીવવાને જીવન જીવવાની કળા કહે છે। આ રીતે કલાત્મક જીવન જીવતા રહીને મનુષ્ય જીવનના શ્રેષ્ઠતમ જીવન લક્ષ્ય સુધી પહોંચવા માટે અનેક પ્રકારના સદ્ગુણોનો વિકાસ કરવો પડે છે। પોતાની અંદરના અનેક દોષોનું શોધન તથા અનેક સદ્ગુણો, સત્પ્રવૃત્તિઓ તેમજ ક્ષમતાઓનો વિકાસ કરવો પડે છે। તેને વિકસિત અને સુનિયોજિત કરવાની વિદ્યાને જ જીવન સાધના કહેવામાં આવે છે। સાધના એક એવી પ્રક્રિયા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો કદરૂપી વસ્તુ પણ સુંદરતમ બની જાય છે। એક પથ્થરના ટુકડા પર કલાકાર પોતાની છીણી અને હથોડાની મદદથી તેને આકાર આપવાનો પ્રયત્ન કરે છે અને તેનો પ્રયાસ જ્યારે સફળ બને છે ત્યારે તે ટુકડો એક સુંદર મૂર્તિનું રૂપ ધારણ કરી લે છે। મનુષ્યનું જીવન પણ કલાની મદદથી પથ્થરમાંથી મૂર્તિમાં રૂપાંતરિત કરી શકાય છે અને અડગડ બેડોળ વ્યક્તિત્વને સુંદર તથા સમુન્નત બનાવી શકાય છે। જીવન સાધના દ્વારા મનુષ્યનું વ્યક્તિત્વ મહામાનવો, દેવમાનવો જેવું સક્ષમ અને આકર્ષક બનાવવાનું સંભવ છે। જીવન સાધના આજના સંશોધનનો સૌથી મહત્વનો વિષય છે। હવે પહેલાં જેવી પરિસ્થિતિ કે મનસ્થિતિ નથી। શાશ્વત સિદ્ધાંતોને આજના વાતાવરણમાં કઈ રીતે વ્યવહારિક બનાવી શકાય તે અસાધારણ અને અદ્ભુત કાર્ય છે, કારણ કે વિજ્ઞાન, ઉદ્યોગ, શિક્ષણ, વિકાસ, પરંપરાઓ વગેરેએ મળીને એવું વાતાવરણ બનાવ્યું છે કે તેનાથી એક નવી સંસ્કૃતિએ જન્મ લીધો છે। મોટાભાગના લોકો તેનાથી માત્ર પ્રભાવિત જ નથી થયા, ટેવાઈ પણ ગયા છે, એ આપણી નજર સમક્ષ છે। વિલાસિતા, અહમન્યતા, અનાસ્થા, ઉચ્છૃંખલતા, ધૂર્તતા જેવી દુષ્પ્રવૃત્તિઓએ ચતુરતા અને સંપત્તિના સમન્વયથી એવું વાતાવરણ તૈયાર કર્યું છે કે જેથી સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ પેદા થઈ છે। ન ગળી શકાય, ન બહાર કાઢી શકાય। જીવનની દ્રષ્ટિએ નિષ્ફળ, માનવતાની દ્રષ્ટિએ ખામીયુક્ત, વ્યક્તિત્વની દ્રષ્ટિએ ફૂવડ તથા આંતરિક દ્રષ્ટિએ અશાંત મનુષ્યોની ચારે બાજુ ભરમાર છે। તેનું એક જ કારણ છે કે જીવન જીવવાની કળાથી અજાણ હોવું, જીવન સાધનાની ઉપેક્ષા કરવી। જીવન તો લાખો કરોડો લોકો જીવે છે, તેને જીવવું જ પડે છે, પરંતુ જીવન જીવવાની કળાથી અજાણ હોવાના જીવન સાધનાની ઉપેક્ષા કરવાના કારણે તે એક લાચારી બની જાય છે। જે માનવી સમુદ્રના તળિયા સુધી પહોંચી જાય છે, ચંદ્રમા સુધી ઉડીને જઈ શકે છે, તે ઈચ્છે છે તો સુખ શાંતિમય અને ગૌરવપૂર્ણ જીવન પદ્ધતિ પણ અપનાવી શકે છે, જેના આધારે દરેક સમસ્યાઓને ઉકેલી શકાય છે તથા બધી મુશ્કેલીઓને હલ કરી શકાય છે। જીવન સાધનાનો અર્થ છે પોતાના અડગડ વ્યક્તિત્વને સુઘડ તથા ઉપયોગી બનાવવું। દરેક વ્યક્તિમાં મહાન બનવાની સંભાવનાઓ બીજ સ્વરૂપે રહેલી છે। પ્રશિક્ષણ અને અભ્યાસ દ્વારા તેનો વિકાસ કરી શકાય છે। જીવન સાધનામાં જીવન સાધકે ચતુર્વિધ પ્રક્રિયા સંપન્ન કરવી પડે છે। 1. જીવનના વિકાસમાં અવરોધક હોય તેવી અવાંછનીયતાઓને શોધી કાઢવી। 2. કુસંસ્કારોને દૂર કરવા। 3. જે સત્પ્રવૃત્તિઓ અત્યાર સુધી સ્વભાવમાં વણાઈ નથી તેનો વિકાસ કરવો તથા 4. જીવનની ઉપલબ્ધિઓને પ્રકાશ દીપની જેમ સુવિસ્તૃત ક્ષેત્રમાં વિતરિત કરી દેવી। આ 4 ચરણોને આત્મચિંતન, આત્મસુધાર, આત્મનિર્માણ અને આત્મવિકાસના નામે ઓળખવામાં આવે છે। આ 4 સાધનોને એક પછી એક નહીં, પરંતુ સમન્વિત રૂપે જ અપનાવવા જોઈએ। 1. આત્મચિંતન। આત્મચિંતનનો અર્થ થાય છે પોતાની સમીક્ષા કરવી, તેમાં પોતાના ગુણો તથા દોષોને શોધી કાઢવા અને વર્ગીકૃત કરવા માટે પ્રયત્ન કરવાનો હોય છે। દર્દીની સ્થિતિ જાણવા માટે તેના મળમૂત્ર, તાપમાન, લોહી, ધબકારા વગેરેની તપાસ કરવામાં આવે છે અને નિદાન કર્યા પછી જ સાચો ઉપચાર શક્ય બને છે। આત્મચિંતન, આત્મસમીક્ષામાં પણ આ જ ક્રમ છે। તે માટે પોતાની જાતને પ્રશ્ન પૂછવાની અને સાચો ઉત્તર શોધવાની ચેષ્ટા કરવી જોઈએ।
આપણે જે દુષ્પ્રવૃત્તિઓ માટે બીજાની નિંદા કરીએ છીએ તેમાંથી કોઈ આપણા સ્વભાવમાં તો વણાયેલી નથી ને? જે વાતને લઈને આપણે બીજાને નફરત કરીએ છીએ તે વાત ક્યાંક આપણામાં તો નથી ને? જેવો વ્યવહાર બીજા પાસેથી આપણા માટે આપણે સાખી શકતા નથી તેવો વ્યવહાર આપણે ક્યાંક બીજાઓ સાથે તો કરતા નથી ને? જેવો ઉપદેશ આપણે રોજ રોજ બીજાને આપીએ છીએ તેને અનુરૂપ આપણું આચરણ છે કે નહીં? જેવી પ્રશંસા અને પ્રતિષ્ઠા આપણે ઈચ્છીએ છીએ તેવી વિશેષતાઓ આપણામાં છે કે નહીં? આવી રીતનું સૂક્ષ્મ આત્મનિરીક્ષણ વ્યક્તિએ જાતે કરવું જોઈએ અને પોતાની ખામીઓ શોધી કાઢવી જોઈએ. બીજાના ગુણ અવગુણ જોવામાં જ દરેકને રસ હોય છે અને દરેક વ્યક્તિ તેમાં હોશિયાર પણ હોય છે. એવો પ્રસંગ ભાગ્યે જ આવે છે કે જ્યારે પોતાના દોષોને નિષ્પક્ષ રીતે જોઈ અને સ્વીકારી શકાય. કોઈ આપણા દોષો બતાવે તો પણ તે શત્રુ જેવો જણાય છે. જે કામ ક્યારેય કર્યું ન હોય તે સહેલાઈથી અભ્યાસમાં આવતું નથી. આથી પોતાના દોષો શોધવામાં કઠોરતા વર્તવાની અને દઢતા અપનાવવાની ક્ષમતા ઉત્પન્ન કરવી જોઈએ. 2. આત્મસુધાર. દુષ્પ્રવૃત્તિઓને છોડવા માટે, કુસંસ્કારોને નષ્ટ કરવા માટે તથા પોતાની ખામીઓ દોષોને દૂર કરવા માટે આત્મસુધારનો ક્રમ અપનાવવો પડે છે. તેના માટે અભ્યાસ અને વિચાર સંઘર્ષના 2 મોરચા તૈયાર કરવાના હોય છે. ટેવાયેલા કુસંસ્કારોની આદતો તોડવા માટે બાહ્ય ક્રિયાકલાપો પર કાબૂ મેળવી તેના મૂળિયા ઉખાડવા માટે વિચાર સંઘર્ષની પૃષ્ઠભૂમિ બનાવવી જોઈએ. જૂના અભ્યાસને નવો અભ્યાસ બનાવીને તોડવામાં આવે અને કુસંસ્કારોને વિચાર સંઘર્ષ દ્વારા નષ્ટ કરવામાં આવે. જેવી રીતે ભૂમિસેના સામે ભૂમિસેના લડે છે અને વાયુસેના સામે વાયુસેના લડે છે, આવી જ નીતિ કુસંસ્કારો માટે પણ અપનાવવી પડે છે. જે પણ કુસંસ્કાર જ્યારે પેદા થાય ત્યારે તેની સામે સંઘર્ષ કરવામાં આવે. ખરાબ કુટેવો જ્યારે પણ બહાર આવવા માટે તત્પર થાય ત્યારે તેના સ્થાને યોગ્ય સત્કર્મ જ કરવાનો આગ્રહ પેદા કરવામાં આવે છે અને મનોબળપૂર્વક તેને દબાવવાનું તથા યોગ્યને અપનાવવાનું સાહસ કરવામાં આવે. સત્સાહસ એકઠું કરી લેવાથી શ્રેષ્ઠની સ્થાપનામાં સફળતા અવશ્ય મળશે, પરંતુ જો મનોબળ દુર્બળ હશે તો હારવું જ પડશે. તેના માટે પહેલાં નાની નાની ખરાબ ટેવો સામે સંઘર્ષ શરૂ કરવો જોઈએ. જ્યારે તેને હરાવી દેવામાં સફળતા મળે પછી ક્રમશઃ વધારે જૂની અને મોટી દુષ્પ્રવૃત્તિઓને હરાવવા માટેનું મનોબળ પણ કેળવી શકાશે. 3. આત્મનિર્માણ. જીવન સાધનાનું 3જું ચરણ આત્મનિર્માણ છે. તેનો અર્થ છે પોતાના વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ અને સુસંસ્કૃત બનાવવા માટે યોજનાબદ્ધ રીતે પ્રયાસ કરવો. દુર્ગુણોને દૂર કર્યા પછી સદ્ગુણોની પ્રતિષ્ઠા પણ થવી જોઈએ. ખેતરમાંથી કાંટાળા ઝાડી ઝાંખરા, જૂના પાકના સૂકા મૂળિયા વગેરે ઉખાડી નાખવા માત્રથી તેનો ઉદ્દેશ પૂરો થતો નથી. જ્યારે તે ભૂમિમાં નયન રમ્ય બગીચો વાવવામાં આવે અને તેને કાળજીપૂર્વક ઉછેરવામાં આવે ત્યારે બાકીનું કામ પૂરું થયું ગણાય. બીમારીનું નિદાન થવું એ રોગ મટાડવાની દિશામાં અડધું કામ કહેવાય. ત્યારબાદ દુર્બળ શરીરને બળવાન બનાવવા માટે યોગ્ય આહાર વિહાર મેળવવાનું પણ આવશ્યક છે. એવી જ રીતે દુર્ગુણોને નાબૂદ કર્યા પછી સદ્ગુણોની સંપત્તિ એકઠી કરવી એ પણ અત્યંત અનિવાર્ય છે. સદવિચાર અને સત્કર્મની સમગ્ર જીવન પદ્ધતિ અપનાવવાથી જ વ્યક્તિત્વ સુસંસ્કૃત બનવાનું સંભવ બને છે. પોતાનું લક્ષ્ય જો આદર્શ બનવાનું હોય તો તેના માટે વ્યક્તિમાં આદર્શ ગુણો અને ઉત્કૃષ્ટ વિશેષતાઓનું અભિવર્ધન કરવું જ પડશે. આમાં સંકલ્પનિષ્ઠ, ધૈર્યવાન અને સતત પ્રયત્નશીલ રહેનાર વ્યક્તિ જ સફળ થાય છે. 4. આત્મવિકાસ. જીવન સાધનાનું અંતિમ પગથિયું આત્મવિકાસ છે. આત્મવિકાસ એટલે આત્મીયતાનો વિકાસ કરવો. મોટે ભાગે લોકોનું ચિંતન અને ક્રિયાકલાપ પોતાના શરીર, મન અને પોતાના પરિવારની સુવિધાઓ સુધી જ મર્યાદિત રહે છે અને ઘાણીના બળદની જેમ પોતાની જીવન સંપદાને આ જ કુંડાળામાં નષ્ટ કરી નાખે છે. યાદ રાખવું જોઈએ કે માનવીય વ્યક્તિત્વ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે. તેની પાછળ સર્જનહારે જે મહેનત કરી છે તેની પાછળનો ઉદ્દેશ એ જ છે કે મનુષ્ય તેના સહયોગીની જેમ સૃષ્ટિની સુવ્યવસ્થામાં સંલગ્ન રહીને તેમને સહયોગ કરે. માનવ જીવન રૂપે આપણને જે અમૂલ્ય અવસર મળ્યો છે તેને મૂર્ખાઓની જેમ વ્યર્થ ન જવા દઈએ. જો આપણે પોતાની સ્થિતિને જોઈએ તો જણાશે કે શરીર અને પરિવારનું યોગ્ય રીતે પાલન કરવા છતાં પણ
આપણી પાસે એટલો બધો સમય અને શ્રમ બચે છે કે તેનાથી પરમાર્થ પ્રયોજનોની ભૂમિકા નિભાવી શકાય. આત્મીયતાનો વિસ્તાર કરવામાં આવે તો સૌ કોઈ પોતાના શરીર અને કુટુંબીઓની જેમ પોતાનાપણાની ભાવ શૃંખલામાં બંધાઈ જાય છે અને સૌથી દુઃખ પોતાનું દુઃખ તથા સૌનું સુખ પોતાનું સુખ લાગવા માંડે છે. જેવો વ્યવહાર સહયોગ આપણે બીજાઓ પાસેથી પોતાના માટે મેળવવાની અપેક્ષા રાખીએ છીએ, પછી તેને બીજાઓ માટે આપવાની ભાવનાઓ પણ ઉછળવા લાગે છે. લોકમંગળ અને જનકલ્યાણની સેવા સાધનાની ઈચ્છાઓ જાગે છે તથા તેની યોજનાઓ બનવા લાગે છે. આ સ્થિતિએ પહોંચેલી વ્યક્તિ સીમિત ન રહેતા અસીમ બની જાય છે અને તેનું કાર્યક્ષેત્ર પણ વ્યાપક સ્તરે સત્પ્રવૃત્તિઓનું સંવર્ધક બની જાય છે. આવી વ્યક્તિઓ પોતાની આવશ્યકતાઓ ઘટાડીને અને આજીવિકાની લઘુત્તમ જરૂરિયાતો રાખીને બાકીની ક્ષમતા અને સંપદાને સત્પ્રયોજનોમાં લગાવી દે છે. સામાજિક જીવનમાં જે વ્યક્તિઓને ઉચ્ચ સન્માન મળે છે, સંસારના ઇતિહાસમાં જે મહામાનવનું ઉજ્જવળ ચરિત્ર ઝગમગી રહ્યું છે, તેઓ આત્મવિકાસના આ જ માર્ગને આશ્રય લઈને મહાનતાના ઉચ્ચ શિખર સુધી પહોંચી શક્યા છે. જીવન સાધનાના આ 4 સોપાનોનો સંયુક્ત પ્રયોગ વ્યક્તિને ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ તેમજ ઉજ્જવળ ચરિત્ર પ્રદાન કરે છે. જરૂર છે તેને નિષ્ઠા, સમજદારી અને દૃઢતાપૂર્વક અપનાવવાની. આત્મિક પ્રગતિનું ભવન આ 4 દિવાલો મળીને બન્યું છે. 4 દિશાઓની જેમ ઉત્કર્ષના 4 આધારો આ જ છે. ઉત્કર્ષના ઉચ્ચ શિખરો પર ચઢવા માટે આ રીતિનીતિને અપનાવવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. જીવન સાધના વાસ્તવમાં એક કલ્પવૃક્ષ છે. તેની છાયામાં મનુષ્ય જીવનની મહાનતમ ઉપલબ્ધિઓ મેળવી શકે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સર્વસુલભ સાધના અને સેવા. પ્રાણી માત્રની સેવા કરવી એ મનુષ્યનું પરમ કર્તવ્ય છે. સેવા માનવ જીવનને ઉત્કૃષ્ટ અને પૂર્ણ બનાવનાર એક મહત્વપૂર્ણ સાધના છે. જે ફળ અનેક જાતની તપશ્ચર્યાઓ, સાધનાઓ, કર્મકાંડો, ઉપાસનાઓથી પ્રાપ્ત થઈ શકતું નથી, તે મનુષ્યને સેવા દ્વારા સહજપણે મળે છે. સંસાર છોડનારા, કઠોર તપશ્ચર્યા કરનારા ભગવાન બુદ્ધને આખરે પીડિતોની સેવા કરવાની પ્રેરણા સંસારમાં પાછા ખેંચી લાવી. સોક્રેટિસ, ઈસુ, મોહમ્મદ, રામકૃષ્ણ, ગાંધી, દયાનંદ તથા પ્રાચીન કાળના ઋષિઓ, મહર્ષિઓનો જીવન મંત્ર સેવા જ હતો. જીવનલક્ષની મંજિલનો માર્ગ સેવાની સીડી પર થઈને જ જાય છે. ખરેખર સેવાનો માર્ગ જ્ઞાન, ભક્તિ, તપ, યોગ વગેરે માર્ગોથી પણ ઊંચો છે. તેના માટે જ્ઞાન, પુરુષાર્થ, સાધનોની નહીં પણ ભાવનાની આવશ્યકતા હોય છે. કૌસ્તુભ મુનિ વર્ષોથી દીન દુઃખીઓને ભોજન કરાવ્યા પછી જ પોતે ભોજન કરવાનો નિયમ પાળતા હતા, પરંતુ એક દિવસ તેમના દરવાજે કોઈ સેવાનો અધિકારી ન આવ્યો. તેઓ ખૂબ દુઃખી થયા. ત્યારે તેમણે એક વૃક્ષ નીચે પડેલા વૃદ્ધ કોઢીને જોયો. તેઓ ઈશ્વરની કૃપા સમજીને તેની પાસે પહોંચી ગયા અને ભોજન ગ્રહણ કરવા માટે વિનંતી કરી. વૃદ્ધ બોલ્યો, હું શૂદ્ર જાતિનો છું. તમારી ઉદારતા મેળવવાનો અધિકાર મને ક્યાંથી હોય? સર્વત્ર એક જ પરમાત્માના દર્શન કરનાર કૌસ્તુભ મુનિ માટે કોઈ શુદ્ધ કેવી રીતે હોઈ શકે? તેમણે વૃદ્ધનું એવું આતિથ્ય કર્યું કે જેવું કોઈ ઉચ્ચ વર્ગનું કરવામાં આવે છે. જીવનના ઉદ્દેશને પૂર્ણ કરવાની દ્રષ્ટિએ, અંતરાત્માના સંતોષની દ્રષ્ટિએ, લોક કલ્યાણની દ્રષ્ટિએ, ઈશ્વરને પ્રસન્ન કરવાની દ્રષ્ટિએ, માનવતાના આદર્શોને ઉજ્જવળ બનાવી રાખવાની દ્રષ્ટિએ આપણું નામ મહાપુરુષોની ચિરસ્મરણીય યાદીમાં અંકિત કરાવવાની દ્રષ્ટિએ, ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું માન વધારવાની દ્રષ્ટિએ સેવા માર્ગ જ એક એવો માર્ગ છે જેના પર ચાલવું આપણા બધા માટે દરેક રીતે ઉચિત અને આવશ્યક છે. સેવાનો અર્થ છે બીજાના ભલાની વાત વિચારવી તથા જરૂરિયાત પ્રમાણે બને ત્યાં સુધી દરેક સંભવ ઉપાયથી બીજાના ભલા માટે કાર્ય કરવું. નીતિકારોએ પ્રકૃતિનું ઉદાહરણ આપતા કહ્યું છે, નદીઓ પોતાનું જળ પોતાને પીવા માટે નહીં, બીજાને પીવડાવીને તેમની તૃષા શાંત કરવા માટે વહેતી રહે છે. વૃક્ષો પોતાના ફળ પોતે ખાતા નથી, પરંતુ સંસારના પ્રાણીઓને આપી દે છે. એવી જ રીતે સજ્જન અને સેવાભાવી લોકોનું ધન ઐશ્વર્ય માટે નહીં, પરંતુ લોક સાધના, સમાજના કલ્યાણ અને વિકાસ માટે હોય છે. જ્યારે નદી, સરોવર, સમુદ્ર, વૃક્ષ, પશુ, ઘાસ, સૂર્ય, ચંદ્ર વગેરે બધા સેવા ધર્મને અપનાવીને પોતાનું કર્તવ્ય પાલન કરી રહ્યા છે, તો પછી આપણે માનવ થઈને
પણ આ મંગલમય પથના પથિક બનીને આપણા જીવનને ધન્ય કેમ ન બનાવીએ? જેમણે માનવ જન્મ સાર્થક બનાવવા માટે આ માર્ગને અપનાવ્યો છે તેઓનું નામ ઇતિહાસમાં અમર પૃષ્ઠો પર કાયમ માટે અંકિત થઈ ગયું છે.